આજે રાતે તારો કોઈ પ્રોગ્રામ તો નથી ને? ના, કઈ કામ હતું. આજે જૈન સોશિયલ ગ્રુપનો ડાન્સ ફેસ્ટિવલ છે, તું એમાં આવીશ ને? આપણાથી એમાં ન જવાય. કેમ? આપણાથી એમાં કેમ ના જવાય? અમારા અહીંયા પધારેલા ગુરુ ભગવંતે ડાન્સ પાર્ટીમાં થનારા પાપની વાતો કરી હતી અને એ વાતો સાંભળીને મેં બાધા લીધી છે. આજે યુગ અને સંયમ આવી રહ્યા છે. પ્રણામ. હાય ફ્રેન્ડ. દેખને યુગ જ્ઞાની ડાન્સ પાર્ટીમાં આવવાની ના પાડે છે. તું ના યાર, તને ખબર છે તને ડાન્સનો આટલો શોખ છે, હું આટલા મોંઘા પાસીસ લઈને આવું છું, તું ના પાડે છે. હા, પણ ડાન્સ પાર્ટીમાં જવાથી પાપ લાગે છે. આઈ થોટ યુ વિલ ટેલ પાપ લાગે. આપણો જૈનિઝમ સાવ નેગેટિવ છે. હોળી ન રમાય, પતંગ ન ચગાવાય, ફટાકડા ન ફોડાય, ડાન્સ ન કરાય, બસ બધામાં પાપ પાપ પાપ. શું આપણે કઈ કરવું જ નહીં? શું આનંદ પાપ છે? કુલ ડાઉન દીક્ષિત, કુલ ડાઉન. આઈ વિલ ગીવ યુ ઓલ ધ આન્સર્સ. આનંદ લેવો એમાં કોઈ પાપ નથી, પણ જે આનંદ પોતાને અને બીજાને હાર્મફુલ થાય એ પાપ છે. હોળીમાં પાણીમાં રહેલા જીવોની હિંસા છે, પતંગ પંખીઓની હિંસા છે, ફટાકડા પોતાની બીજાની પશુ પક્ષી જીવજંતુઓની હિંસા છે. ઓકે જ્ઞાની, આઈ એગ્રી વિથ યુ, પણ ડાન્સમાં શું હિંસા છે? તું કહેશે કે એમાં ઇતિહાસ સમિતિ નથી પડાતી, એ તો હું એમ પણ નથી પાડતો. અને આવા બધા રેસ્ટ્રિક્શનનો મતલબ છે કે મારે સાધુ જ થઈ જવાનું. યુગ, અત્યારે હું ઇન્ડિયા સમિતિ કે સાધુ થવાની વાત નથી કરતો. ડાન્સ પાર્ટીમાં જે હિંસા છે તેમાં ફર્સ્ટ નંબરમાં આવે છે પવિત્રતાની હિંસા. હું તને એક ક્વેશ્ચન પૂછું, જો તે સિટીમાં એ જુદા જુદા આયોજનો થાય, એકમાં જેન્ટ્સ ઓનલી, બીજુમાં લેડીઝ ઓનલી, તો લોકો રાજી થશે કે નિરાશ થશે? ના, એમાં તો નિરાશ જ થશે ને. ધેટ મીન્સ ડાન્સ એમના માટે પાર્ટી છે. એનું મેઇન રીઝન એ છે કે એમાં એમને વિદ્યાર્થીઓનો સંપર્ક થાય છે. હવે મારો ક્વેશ્ચન એ છે કે જો તેમને વિદ્યાર્થીઓનો સંપર્ક કરવો હોય, એ શું એમની વાઈફ કે એમના હસબન્ડ હોય છે? ના ના સંયમ, એમને તો કોઈ લેવા દેવા જ નથી હોતા. હસબન્ડ અને વાઈફ તો બહુ દૂરની વાત છે, એ તો જનરલ પબ્લિક હોય છે. દીક્ષિત, વોટ ડુ યુ મીન બાય જનરલ પબ્લિક? કોઈની મમ્મી, કોઈની બહેન, કોઈની દીકરી કે પછી બીજું કાંઈ? કોઈને વિશે ખરાબ વિચારો કરવા, કોઈને ખરાબ નજરથી જોવું, શું આને તમે પાર્ટી કહી શકા ખરો? સાધુતાની વાત તો ખૂબ દૂર છે યુગ. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ જેન્ટલમેન્સ લેવલ. શું આ લેવલ પર આવું થઈ શકે ખરું? ના જ્ઞાની, આવું કરવા માટે તો એ લેવલથી નીચે ઉતરવું પડે. અને યુગ, કોઈ પણ માણસ ઈચ્છતો નથી એની મમ્મી, બહેન અને દીકરી સાથે કોઈ ખરાબ વ્યવહાર કરે, તો એ બીજાની મમ્મી, બહેન અને દીકરી સાથે સી રીતે ખરાબ વ્યવહાર કરી શકે? ડોન્ટ યુ થિંક ધેટ ધીસ ઇઝ અ બિગર વાયલન્સ? યા સંયમ, યુ આર રાઈટ. કોઈ માણસને મારવામાં આવે તો એને એટલું પ્રેમ નહીં થાય જેટલું પ્રેમ કોઈ મમ્મી, પત્ની, દીકરી કે બહેન અથવા કોઈ બીજા સ્વજનો પ્રત્યે નજર બગાડે ત્યારે એને થશે. ફ્રેન્ડ્સ, વ્યભિચાર તો ખરાબ છે, એ તો કદાચ બધા જ સમજે છે, પણ વ્યભિચારના પણ ઘણા પ્રકાર છે, એ કોઈને ખબર નથી. પોતાના પતિ પત્ની નથી અને એમના વિશે ખરાબ વિચારો કરવા એ માનસિક વ્યભિચાર છે. એમને ખરાબ નજરથી જોવા એ ચક્ષુષ વ્યભિચાર છે. અરે આપણે વૈકારિક ગીત, સંગીત અને બધા શબ્દો સાંભળવા એ તો કાન સંબંધી શ્રાવણ વ્યભિચાર છે. અને દુનિયાનો કોઈ પતિ ઈચ્છતો નથી એની પત્ની સાથે કોઈ આવો વ્યભિચાર કરે, તો એની નૈતિક ફરજ ના બની રહે કે બીજાની સાથે આવો વ્યવહાર ના કરે? ને આ જો વાત કોઈની પણ પત્નીને સેમ રીતે જો એપ્લાય થાય છે. સંયમ, યુ આર રાઈટ. પણ આ બધા યંગસ્ટર્સ તો સમજવાના જ નથી. ડાન્સ પાર્ટીમાં જવાના તો છે જ, તો પછી આપણે જ આપણું આયોજન કરી દઈએ તો એમાં ખોટું શું? એટલીસ્ટ એમને બીજે ક્યાંય તો ના જવું પડે અને ઇન્ટરકાસ્ટ મેરેજ તો ના થાય. વેલ ફ્રેન્ડ્સ, અત્યાર સુધીની આપણી વાતોથી એટલું તો પ્રૂવ થઈ જ ચૂક્યું છે કે આ બધી વસ્તુ ખોટી જ છે. હવે આવું કોઈ જેન્ટલમેન તો કરી જ ના શકે. આપણે એ વિચારવું છે કે શું આપણે આને દૂર કરવામાં એફર્ટ કરવું જોઈએ કે એના આયોજનો કરવામાં એફર્ટ કરવા જોઈએ? બટ જ્ઞાની, હવે તું મને એ સમજાય કે જ્યારે આ બધા યુવાનો એ છોડવાના જ નથી, તો એમને સેફ ઓપ્શન આપવો એ સારું નથી? તું પહેલા એક એક્ઝામ્પલમાં મારી વાતનો એક જવાબ આપ. એક જૈન લેડી, એનો દીકરો નોનવેજ ખાય છે,
એ ગમે તેવા સિક એનિમલનું હોય, એ લેડી એવું કે હું આના કરતાં આને ઘરે જ નોનવેજ બનાવીને આપી દઉં, તો ઇઝન્ટ ધેટ બેટર? આન્સર યુ. I will refuse her. She want to convince her son to avoid the non-veg. એને ગમે તે રીતે એને છોકરાને નોનવેજ છોડવાનો પ્રયાસ કરવો જોઈએ, ના કે એને ઘરે નોનવેજ બનાવી આપવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. એક્ઝેક્ટલી યુ. હું એ જ સમજાવવા માંગુ છું, જે ખોટું છે એ ખોટું જ છે, એને આપણે દૂર જ કરવું જોઈએ. અને જો આ નોનવેજ જે હોઈ શકે, ઈંડા જે હોઈ શકે, તો જ આવા વાસનાનો તાંડવો જે હોઈ શકે. આ જ્ઞાની, આ બધું તો જૈન કઈ રીતે હોઈ શકે? હું એ જ સમજાવવા માંગુ છું કે કોઈ પણ ક્ષણે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ આવા પદાર્થો જૈન આયોજન હોઈ જ ન શકે. જ્ઞાની, જો જૈન સમાજ આવા આયોજન કરે તો એને ખોટું કહેવાય, અને જૈન સોશિયલ ગ્રુપ તો આવા જ બધા આયોજન કરે છે ને, એ તો સોશિયલ છે. દીક્ષિત, ફર્સ્ટ આન્સર મી. પોઈઝનને કઈ બોટલમાં પીવાથી ન મરાય? તું તારા કયા કપડાં પહેરીને ટેરેસ પરથી કૂદકો મારે તો ન મરે? તું તારા કયા નામે કોઈનું મર્ડર કરે તો તને સજા ન થાય? તું તારા ઘરમાં કયો કલર કરીને એને બાળે તો એ ન બાળે? પણ સંયમ, આ બધી વાતોના જૈન સોશિયલ ગ્રુપ જોડે શું લેવા દેવા છે? હા, દીક્ષિત, ઝેર એ ઝેર છે, કૂદકો એ કૂદકો છે, મર્ડર એ મર્ડર છે, અગ્નિ સંસ્કાર એ અગ્નિ સંસ્કાર છે. બાય ધ સેમ વે, પાપ એ પાપ છે. તમે સોશિયલ બેઝ પર કરો તો એ પાપ છે, તમે રિલિજિયસ બેઝ પર કરો તો એ પાપ જ છે. એનું ફળ તમને મળવાનું જ છે. યા સંયમ, પાપ એ પાપ છે, ગમે એ બેઝ ઉપર કરીએ એને એનું ફળ મળવાનું છે, એ નિશ્ચિત છે. હું તો સંસ્થાઓને પૂછવા માંગુ છું કે જેમને જૈન સોશિયલ ગ્રુપ નામ ધારણ કર્યું છે, આમાં સોશિયલ શબ્દ ભલે સોશિયલ છે, પણ શું જૈન શબ્દ પણ સોશિયલ છે? કે તે પછી તો રિલિજિયસ શબ્દ જ હોવો જોઈએ ને? હું તો ત્યાં સુધી કહું છું કે સોશિયલનો તાત્પર્ય પણ રિલિજિયસ જ થાય છે. શું જૈન સમાજ જૈન ધર્મી બે જુદા જુદા હોય? શું જૈન સમાજ જૈન ધર્મી ના હોય? જો જૈન સમાજ જૈન ધર્મી ના હોય તો બીજું કોણ જૈન ધર્મી હશે? તમે જૈન શબ્દ અપનાયો એમાં જ બધું આવી જાય છે. આઈ મીન બધા જ જૈન પ્રિન્સિપલ એમાં સમાઈ જાય છે. જૈન શબ્દ હોય અને જૈન પ્રિન્સિપલ ના હોય, આ તો જૈનત્વ સાથે કરેલી રમત છે, એક બહુ મોટો અપરાધ છે. હાઉ સંયમ, આ જૈનત્વ પ્રત્યે કરેલો આટલો મોટો અપરાધ શી રીતે હોઈ શકે છે? દીક્ષિત, આઈ ગેવ યુ વન એક્ઝામ્પલ. એક યુવાને પોતાના પપ્પાની કાપડની દુકાન વેચી. દુકાનની ગુડવિલનો બેનિફિટ લેવા માટે દુકાનનું નામ એઝ ઇટ ઇઝ રાખવાની છૂટ આપી. 2 મહિના પછી એ યુવાન દેખે છે કે દુકાનમાં કપડાની બદલે મટન વેચાઈ રહ્યું છે અને પપ્પાનું નામ એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે. શું કરશે એ યુવાન? ઓફકોર્સ એ યુવાન ઓપોઝ કરશે. અને પેલો દુકાનવાળો કહે કે ઘણા લોકો મટન લઈ જાય છે, આમાં કોઈને કઈ પ્રોબ્લેમ જ નથી, અને હું મારા પૈસે ધંધો કરું છું, એમાં તમને શું પ્રોબ્લેમ છે? ને એની માટે હું તમારી પાસે પૈસા પણ માંગતો નથી. શું કહેશે એ યુવાન? એ યુવાન કહેશે, તમે મારા પપ્પાની નામ ખરાબ કરી રહ્યા છો, તમે મારા પપ્પાની પ્રિન્સિપલ્સ વિરુદ્ધ કામ કરી રહ્યા છો. મારા પપ્પાની પ્રિન્સિપલ્સ વિરુદ્ધ કામ કરવું એમનો દ્રોહ છે, વિશ્વાસઘાત છે. મટન ખરાબ છે એના હું તમને 100 રીઝન્સ આપી શકું છું, પણ આ એક મેં વાત કરી એના પરથી જ તમારે માની લેવું જોઈએ. દીક્ષિત, બરાબર એ જ રીતે જે સંસ્થાઓએ જૈન નામ ધારણ કર્યું છે, તે સામાજિક હોય કે વ્યવસાયિક હોય, તેઓ જૈનત્વની મર્યાદામાં જ હોય એવા જ કાર્યો કરી શકે. ફેશન શો, ક્રિકેટ, સમૂહ રાત્રિ ભોજન, જૈન તીર્થયાત્રા સિવાયનો પ્રવાસો કે બીજું કાંઈ પણ જે જૈનત્વની મર્યાદામાં હોય તેવા જ કાર્યો તેઓ કરી શકે. અને જો તેઓ એવું ન કરે, એ મટન શોપના ઇન્સિડન્ટનો જ સેકન્ડ ટાઈપ છે. પરમ પિતા શ્રી ભગવાન મહાવીર સ્વામીનો એ બહુ મોટો વિશ્વાસઘાત કહેવાય. પ્રણામ. હવે આગળ. હાય આગમ. હવે પ્રણામ. પ્રણામ. તમારી વાત સાંભળીને તમને લોકોને કહેવાનું મન થાય કે જેમ અત્યારે હેલ્થ સ્પેશિયાલિટીઝ અને એજ્યુકેશન દ્વારા અમુક વિદેશી ધર્મ આપણા જૈન ધર્મને તોડી રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે, તે એક આવો પ્રકારનો જ ઇન્સિડન્ટ છે. અમુક જૈન અને અજાણપણે પણ આપણા જૈન જૂથો જૈનત્વ વિરુદ્ધ આયોજન કરીને આપણા જૈન ધર્મને તોડી રહેવાનો પ્રયત્ન જ કરી રહ્યા હોય છે. શું વાત કરે છે આગમ? એ લોકો જાણતા નથી કે એ લોકો શું કરી રહ્યા હોય છે. જૈનત્વના શાણા શત્રુ હોય તે શું કરે? શું એ નિરાશા તોડે?
શું હોય પ્રતિમા તોડે? ના, એમ તો એ માર ખાઈને બીજા આપણે 4 દેરાસર ઊભા કરી દે. એ કોઈ રીતે જૈન અગ્રણી બની જાય. પછી સામૂહિક રાત્રિ ભોજન યોજે, નાચ ગાન યોજે, જૈનત્વને સાવ ખોખલું બનાવી દે છે. જૈનોને જૈન જ નથી રહેવા દેતા. એ જૈનિઝમનું સ્માર્ટલી મર્ડર કરી રહ્યા હોય છે. અને આપણા અમુક અગ્રણીઓ જાણે પણ આવું જ કાર્ય કરી રહ્યા હોય છે. પણ આગમ બધા જૈનો તો રિલિજન ફંક્શનમાં આવતા જ નથી, અને એક આખો વર્ગ એવો છે કે જેમને આ બધું જ કરવું ગમે છે. તો આ બાને બધા જૈનો ભેગા થાય અને એકબીજાને ઓળખે, અને જેમાં જૈનોની યુનિટી થાય તેમાં ખોટું શું છે? એક મમ્મી એના 1 વર્ષના બાળકને ડેકોરેટ કરી રહી છે. એ બહુ હલલ કરે છે, જેથી એનો મેકઅપ બરાબર થઈ નથી રહ્યો. ત્યાં કોઈ માતા ફરેલ માણસ આવીને એને કહે કે તું આનું મર્ડર કરી દે, જેથી એ હલશે નહીં અને તારો મેકઅપ બરાબર થશે. શું કહેશે એની મમ્મી? શું કેવું છે તારું? એવું બેટા બાપમાં તું શું બોલી રહ્યો છે? કોઈ પોતાના દીકરાને મારીને ડેકોરેટ કરવાનો વિચાર પણ ના કરે. એવી જ રીતે જૈનત્વ વિરુદ્ધ આયોજન કરી જૈનો જૂથો ભેગા કરવા એ આવો પ્રકારનો જ ઇન્સિડન્ટ છે, જેમાં જૈનત્વનું મર્ડર કરીને ડેકોરેટ કરવાનો જ એફર્ટ થઈ રહ્યો છે ને. પણ તો પછી જૈનોની યુનિટી કેવી રીતે થશે? વેરી ગુડ ક્વેશ્ચન યુ. ફર્સ્ટ ટેલ મી વોટ ડુ યુ મીન બાય જૈન યુનિટી? જૈનોની યુનિટી એ જ જૈન યુનિટી. ને એ જૈન યુનિટીના મેમ્બર્સ જૈન ના હોય તો પણ તો એને જૈન યુનિટી ન કહેવાય. તોય એને જૈન યુનિટી કહેવામાં આવતી હોય પણ તો એને જૈન યુનિટી ન કહેવાય, એને ફ્રોડ કહેવાય, ફ્રોડ. that what I want to tell you જેઓ જૈન છે તેઓ યુનાઇટેડ જ છે. તેઓ એવા મોતીઓ છે કે જે જીનવાણીની શ્રદ્ધા અને યથાશક્તિ અનુસરણ આ બે દોરાથી જોડાયેલા છે. જૈનત્વ વિરુદ્ધ આયોજનોથી કોઈ યુનિટી બનતી નથી, બલ્કિ એ દોરાને તોડી નાખવા દ્વારા યુનિટી જે તૂટે છે અને જૈનોમાં વિવાદો ઊભા થાય એ જુદા. આટલું ફેસ કર્યા પછી પણ આવા આયોજનો દ્વારા થોડી પણ યુનિટી દેખાય એ બેનિફિટ નહીં પણ લોસ છે. બીકોઝ એ યુનિટી નથી, એક બહુ મોટો ભ્રમ છે, ફ્રોડ છે. યુ આર રાઈટ સંયમ, કે જૈનોની યુનિટીના નામે આવા બધા આયોજન તો કરવા જ ના જોઈએ. પણ આ બધા ગ્રુપ્સ તો વર્ષોથી આવા આયોજન કરતા હોય છે, તો પછી તેઓ તેને સી રીતે બંધ કરી શકે? તારી વાત સાચી છે દીક્ષિત. આ પ્રશ્ન મારો પણ છે. વેલ ફ્રેન્ડ્સ, કોઈ માણસ વર્ષોથી દારૂ પીતો હોય અને કોઈ એને નુકસાન બધા દારૂના સમજાવે તો શું એને દારૂ છોડી ન દેવું જોઈએ? કે જે વર્ષોથી કરે છે એ કરવું જ જોઈએ? કે જે સાચું અને સારું છે એ માર્ગ અપનાવવું જોઈએ? શાસ્ત્ર દૃષ્ટિમાં તો આટલું કીધેલું છે કે જેમ તો શું કોઈ પણ ઘરની સ્ત્રી હોય એમને આવા અનુચિત વેશ પહેરાય જ નહીં. કોઈ પણ પરપુરુષ સામે નચાય કે ગવાય પણ નહીં. યાની શાસ્ત્ર ભગવાનના સમયના છે, આજનો સમય જુદો છે. એ સમયની વાતો આજે પ્લે કરવાનો મિનિંગ શું છે? દીક્ષિત, કદાચ શાસ્ત્ર લોકોને વધુ પડતા લાગતા હશે, આઉટ ઓફ ડેટ લાગતા હશે, બહુ જૂના લાગતા હશે, પણ તે લોકો જાણતા નથી જેટલા આપણા શાસ્ત્રો લાઈવ છે ને એટલા એ પોતે પણ લાઈવ નથી. જેટલા આપણા શાસ્ત્રો પ્રેક્ટિકલ છે ને એટલા એ પોતે પણ પ્રેક્ટિકલ નથી. અરે જે લોકો શાસ્ત્રનું સ પણ ન જાણતા હોય ને એમને શાસ્ત્રના વિશે મંતવ્ય ન આપવું જોઈએ. ખેર દીક્ષિત, તું શું એક મારી વાતનો જવાબ આપ. તું માને છે કે મહાવીર સ્વામી ભગવાન સર્વજ્ઞ હતા? ઓફકોર્સ યસ, મહાવીર સ્વામી ભગવાન તો સર્વજ્ઞ હતા, એક કેવલ જ્ઞાની હતા. એમને એમના જ્ઞાનમાં બધું જોઈ લીધું છે. આઈ બિલીવ ઇન ઇઝ ઓમનીસાયન્સ. ઓમનીસાયન્સનો મતલબ છે કેવલ જ્ઞાન. બસ દીક્ષિત, તો આમાં જ તારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જવા જોઈએ. મહાવીર સ્વામી ભગવાન તો સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. એમને તો સર્વકાળ અને સર્વ ક્ષેત્રને જોયા અને જાણ્યા છે. અને જો એમના બધા સિદ્ધાંતો પર આપણે ચાલતા હોઈએ ને તો આજે પણ સર્વકાળ અને સર્વ ક્ષેત્રમાં આ બધું અબાધિત જ છે. યસ જ્ઞાની, આ વાત તો મેં વિચારી જ નથી. પણ એક સ્ત્રી જાહેરમાં ના છે એમાં ક્યાં વાંધો છે? જ્યારે કોઈ સ્ત્રી જાહેરમાં નાચતી હોય અને 50 જૈન છોકરાઓને વાસના ભરી નજરથી દેખી રહ્યા હોય, એ તો ખરેખર કેટલાક તીર્થમંડળ નેમિળા ભગવાનનું ખંડન છે. આર્યત્વને માળે ચડાવીને જે જૈન સંઘો અત્યારે બેફામ આયોજન કરી રહ્યા છે એ ખરેખર તો સિદ્ધગીરીના આદિનાથ ભગવાનનું જ ખંડન છે. જૈન બેનરો હેઠળ લાખો જૈનો સૂર્યાસ્તના સમય પછી વાનગીઓના સબકડા લઈ રહ્યા હોય તો ખરેખર મહાવીર સ્વામી ભગવાનને લાત મારવાની ચેષ્ટા છે. હવ આગમ, આ બધા આપણા તીર્થંકર શ્રી નેમિનાથ દાદા, શ્રી આદિનાથ દાદા, પ્રભુ મહાવીર સ્વામી ભગવાનનો આટલો મોટો અપમાન સી રીતે હોઈ શકે છે? બીકોઝ બ્રહ્મચર્ય નેમિનાથ ભગવાનનું આદર્શ દેહ છે, આર્યત્વ આદિનાથ ભગવાનનો ઉપદેશ દેહ છે. અને એવી જ રીતે રાત્રિ ભોજન ત્યાગે
મહાવીર સ્વામી ભગવાનનો સિદ્ધાંત દે છે. લેટ મી સે યુ, જૈન નામધારી થઈને જૈનત્વ વિરુદ્ધ આયોજન કરવા એના કરતા તો પહેલા મોગલો સારા હતા જેમને ખુલ્લા ખંડન કર્યા હતા. એવી જ રીતે અમુક જૈનોનો મુકુટ પહેરીને જૈનોને ભેગા કરીને આપણા જ દ્વારા આપણા ભગવાનનું ખંડન કરવા કાર્ય તો નતું કર્યું ને એ લોકોએ. પણ આગમ તારી વાત તો સાચી છે, પણ ઉપદેશે ભગવાનનું બોડી કઈ રીતે હોઈ શકે? યુ તને કદી એવું જોવા મળ્યું છે કે તારી વાત કોઈએ કાપી નાખી હોય? હા સંયમ, એવું તો ઘણી વખત થયું છે કે હું કાંઈ બોલતો હોઉં ને લોકો મારી વાત કાપી દીધી હોય છે. ત્યારે તને કેવો એક્સપિરિયન્સ થયો? ત્યારે મને એવું લાગે જાણે હું કપાઈ રહ્યો છું, મારી ઇન્સલ્ટ થાય છે યાર. એક્ઝેક્ટલી યુ, બરાબર એ જ રીતે વચન એ વક્તાનો પર્યાય હોય છે. આઈ મીન સ્પીચ એ સ્પીકરનું ફોર્મ હોય છે. જ્યારે આપણી વાતને સન્માન મળે ત્યારે એ સન્માન આપણને મળતું હોય છે, ને જ્યારે આપણી વાત કપાતી હોય ત્યારે આપણે પોતે કપાતા હોઈએ છીએ. 1444 ગ્રંથ કરતા પૂજ્ય શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે પણ 16 ગ્રંથમાં સ્પષ્ટ કહ્યું છે, ભગવાનનું વચન એ ભગવાન પોતે જ છે. નાઉ આઈ અન્ડરસ્ટુડ સંયમ. યુ પાપ કરવું એ ભયાનક છે, અને પાપોના આયોજન કરીને બીજા બધાને જો પાપમાં જોડવું એ ખૂબ ભયાનક છે. મહાનિશિત આગમમાં પણ કહેવામાં આવ્યું છે કે દુનિયાના બીજા બધા જો પાપો કરતા પણ ઉત્સુત્ર ઉન્માદના પર્વતનું પાપ વધી જાય છે. એટલે ભગવાનના વિરુદ્ધ કોઈ પણ આપણે કાર્ય કરીએ એનું પાપ વધી જાય છે. દુનિયાના બીજા બધા જો પાપોનો સરવાળો કરો એના કરતા પણ આ પાપ વધી જાય છે. યુ ઓ નો, આ શું? આ તો કેટલું હોરિબલ કહેવાય. હવે હું સમજ્યો કે અત્યાર સુધી હું જેને એકદમ લાઇટલી લેતો હતો એ કેટલી સિરિયસ મેટર હતી સંયમ. ફ્રેન્ડ્સ, આ બધું સમજ્યા પછી પણ જો જૈન સોશિયલ ગ્રુપના સભ્યો આવું બધું આયોજન કરે તો એમને શું કરવું જોઈએ? જો જૈનો તો આવા આયોજન કરવા માંગે એની પહેલા 7 પ્રકારના રિઝાઇન આપવા જોઈએ. પહેલું, જૈન સંઘમાંથી રિઝાઇન. બીજું, જૈન સંઘના હોદ્દા પરથી રિઝાઇન. ત્રીજું, જૈન તરીકે રિઝાઇન. ચોથું, દીકરાના પિતા તરીકે રિઝાઇન. પાંચમું, દીકરીના પિતા તરીકે રિઝાઇન. છઠ્ઠું, સરસ્વતીના ઉમેદવાર તરીકે રિઝાઇન. સાતમું, સજ્જન તરીકે રિઝાઇન. આગમ, આવા મોટા મોટા હોદ્દાઓ પરથી તો કોણ રિઝાઇન આપી શકે? આવા રિઝાઇન આપવાની તો કોઈની હિંમત પણ ના થાય. જો આવા રિઝાઇન આપવાની તૈયારી ના હોય ને તો જૈન શાસનના મર્યાદા વિરુદ્ધ થતા આયોજનમાંથી જ રિઝાઇન આપી દેવું જોઈએ ને. મારી વાત તો સાચી છે આગમ. આ બેઠેલા લોકોને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. શું એમને ખબર છે કે આપણા જૈનનો કેટલા વર્ષોમાં પર્વો આવે છે? શું એમને ખબર છે કે આપણે અહીંયા વર્ષોમાં કેટલી અઠાઈઓ આવે છે? શું એમને આટલા બધા જૈનોના પર્વોમાંથી પ્રદૂષણ સિવાય કોઈ પર્વ આજ સુધી ઉજવ્યું છે ખરું? આઈ ડોન્ટ એક્સેપ્ટ જ્ઞાનિત કે અમને આ બધી પણ ખબર હશે. આજકાલના યુવાનો તો 14 ની પણ ખબર નથી હોતી, તો પર્વની તો શું વાત છે? એક્ઝેક્ટલી યુ, હું એ જ સમજાવવા માંગુ છું કે આ લોકો આપણા એક પણ જૈન પર્વ તો ઉજવતા નથી અને બીજા લોકોના પર્વોની પાછળ ગાંડા થયા છે. અરે આવું કહેવાનું મન થાય છે કે આમાં ભગવાન મહાવીરનું શું અપરાધ છે? એમને આપણા માટે કરુણાના આંસુ વાયા, શું એ એમનો અપરાધ? એમને આપણા માટે 11,80,645 માક્ષક સમરણ કર્યા, શું એ એમનો અપરાધ? અરે હું તો અહીંયા સુધી કહું છું કે એમને આપણે જ્યારે ભગવાન અહીંયા શાશ્વત છે અને તોય આપણે એમનાથી દૂર થઈ રહ્યા છે, એમનું આ એક મોટું કારણ થઈ બેઠું છે. આઈ અન્ડરસ્ટેન્ડ યુ જ્ઞાનિત. હું તારી ફિલિંગને સમજી શકું છું. આપને પોતે જ ભગવાન મહાવીરથી દૂર થઈ રહ્યા છે અને આપને પોતાના પર્વ ઉજવવા પહેલા તો બીજાના પર્વ ઉજવી રહ્યા છીએ. યોગ પર સ્ત્રી ગમન કરવું, પર પુરુષ ગમન કરવું એ સામાજિક વ્યભિચાર છે જે આપણા ફેસ્ટિવલ નથી અને એ ફેસ્ટિવલ ઉજવવા એ ધાર્મિક વ્યભિચાર છે. એ ભગવાનની છેલ્લી કક્ષાનું અપરાધ છે. કોઈ સ્ત્રી એના પતિને કર્કશ વચન બોલે, વેલણથી માર મારે, જેથી એટલું દુઃખ નહીં થાય આનાથી વધારે દુઃખ આ વ્યભિચારથી થશે. સામાજિક વ્યભિચાર પાપ છે, પાપ. ધાર્મિક વ્યભિચાર એ મહાન પાપ છે જેને આગમમાં વિચાર છોલે કહેવામાં આવ્યું છે અને અતિચાર સૂત્રોમાં સમ્યક્તમાં અને વિસ્તૃત પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. પણ આગમ તારી વાત તો સાચી છે, પણ આ બધી વાતોની તો બીજી સાઈડ પણ હોય છે ને. આપણે ત્યાં કોઈ પણ પ્રસંગ હોય કે મહોત્સવ હોય એમાં બહેનોને નાચવા ઉપર restriction હોય છે અને એ બહેનો ક્યાં નાચવા જાય તો એમને અટકાવી દેવામાં આવે છે. Why this restriction? આવા બધા કારણોથી શું એમને ઈચ્છા ન થાય, એમને આનંદ અભિવ્યક્તિ કરવાની ઈચ્છા ન થાય? શું એ બહેન છે એટલે એમનો ક્રાઇમ થયો, એમને ફિલિંગ્સ ન હોય? Why this restriction? અને એ બહેનો જ બીજી જગ્યાએ નાચવા માટે શોધી લે છે તો આપને જ પોતાની વાઈફ કે એમની દીકરીને
ખરાબ નજરથી જોઈને એમને પાપ પાપોની બૂમ પાડી, ઇઝ ધીસ જસ્ટિસ? યુ ફર્સ્ટ મેટર તો એ છે કે ચીન શાસનમાં બહેનો પર નાચવામાં રેસ્ટ્રિક્શન છે જ નહીં. જે રેસ્ટ્રિક્શન છે એ પુરુષોની હાજરીમાં છે અને તેનું રીઝન પણ બધાને ખબર જ છે. એ છે વિકારનો ઉદય. સંયમ તો પછી ભાઈઓએ પણ બહેનોની હાજરીમાં ન નાચવું જોઈએ ને. હા, ભાઈઓએ પણ નાચવું જોઈએ. તો દીક્ષિત, પોપટ મોરના પીછા ભરાવા જાય કે મોર પોપટની જેમ મરચું ખાવા જાય, એ બંને દુઃખી જ થવાના ને. મોર એ મોર છે, પોપટ એ પોપટ છે. બાય ધ સેમ વે પુરુષ એ પુરુષ છે, સ્ત્રી એ સ્ત્રી છે. બંનેના ગુણધર્મ જુદા હોય છે. નેચરે સ્ત્રીને જે મોહકતા આપી છે તે પુરુષને નથી આપી. માટે જો પુરુષના નાચવા પરથી કોઈને કોઈ પ્રોબ્લેમ થતો જ નથી અને સ્ત્રીના નાચવાનું પરિણામ બધાને ખબર જ છે. માટે જો બંને માટે જુદા નિયમ કરવા જ પડે અને એમાં પાર્શિયાલિટીનું નામો નિશાન પણ નથી. રહી વાત ફિલિંગ્સ અને આનંદની, એના બીજા ઘણા બધા રસ્તાઓ છે જેમાં બહેનો હાજર એવા પ્રોગ્રામ જેમ કે ભક્તિ ભાવના છે, સાંજી છે, મહેંદી છે, સ્નાત્ર પૂજા છે, એમાં ફક્ત બહેનો જ હોય છે અને એમાં તે નાચી શકે છે. સામાજિક શાસનમાં કોઈ ના પાડવામાં નથી આવતી એટલે આનો કોઈ લોસ પણ નથી. અને સ્ત્રી જાહેરમાં નાચે એ આપણી ધાર્મિક વ્યવસ્થા પણ નહીં, સામાજિક વ્યવસ્થા પણ નથી. આપણા ત્યાં ઉત્સવમાં ફક્ત વારાઓના જ નાચતી. તેનો સમાનાર્થી શબ્દ છે વેશ્યા. શું વાત કરે છે પ્રિયા? હા દીક્ષિત, આમાં કશું સરપ્રાઈઝ નથી. જે સ્ત્રીનું સૌંદર્ય, રૂપ અને નૃત્ય આખા સિટી માટે હોય ને એને આપણા ત્યાં નગરવધુ કહેવામાં આવતી, જેનો મિનિંગ થાય છે વાઇફ ઓફ ધ સિટી. શું વાત કરો છો? વાઇફ ઓફ ધ સિટી? હા, જેનું બીજું નામ છે વેશ્યા. Oh, now I understood. એક ખાનદાન નારીનું રૂપ, સૌંદર્ય અને નૃત્ય આ બધું ફક્ત એના હસબન્ડ માટે હોય છે અને હોવું પણ એવું જ જોઈએ ને. અત્યાર સુધી તો હું એક સ્ત્રી જાહેરમાં નાચે એને એકદમ નોર્મલ ઇન્સિડન્ટ સમજી રહ્યો હતો. હવે મને ખબર પડી આ તો બહુ હોરિબલ ઇન્સિડન્ટ છે. દીક્ષિત, આ બધા સમાજના લોકોએ આ હોરિબલને નોર્મલ કરવા બેઠા, વકીલ થઈને બેઠા છે. એ લોકો કહે છે એ તો આપણા સંસ્કારો છે, આ તો બહુ સહજ છે, આમાં કોઈ વિકાર જાગતું નથી. અરે એમને શું ખબર કે એ લોકો જ આપણા બધા આત્માને છેતરી રહ્યા છે. એમને પણ ખબર છે કે ભગવાન સિવાય કોઈ આવા પાપના તાંડવોથી બચી શકે એમ નથી અને આ લોકો જ સમાજને સત્યાનાશ કરી રહ્યા છે, સંસ્કારોના ભૂક્કા બોલી રહ્યા છે. અરે એમને કમસે કમ એટલું તો સમજવું જ જોઈએ કે વેશ્યા પડે કોઈ પણ સ્થળે આવી રીતે નફ્ફટ થઈને જાહેરમાં સ્ત્રીએ નાચવું તો ન જ જોઈએ. તારી વાત સાચી છે અજ્ઞાની, પણ આપને કઈ રીતે કોઈની બહેન, દીકરી કે પત્ની ઉપર નજર બગાડી શકીએ? કોઈ નજર બગાડે તો પછીની વસ્તુ છે. પહેલી વાત તો એ છે કોઈ સ્ત્રી જાહેરમાં નાચે જ નહીં અને ખાનદાન સ્ત્રીને આવું શોભે પણ નહીં. જે સ્ત્રીની શરમ છૂટી ગઈ છે એ સ્ત્રી શું નહીં કરે? ગૃહસ્કલ્પ આગમમાં કહેવામાં આવ્યું છે લજ્જા વિનાશે કીર્ણ પુજ્જા. જે સ્ત્રીની લજ્જાનો વિનાશ થઈ ગયો છે એ સ્ત્રી શું નહીં કરે? સ્ત્રીનો બીજો મિનિંગ જ છે શરમ. જે સ્ત્રી શરમ ગુમાવે છે એ ખરેખર પોતાની જાતને ગુમાવે છે. બે સ્ત્રીની આત્મહત્યા છે, આત્મહત્યા. ઓ નો ફ્રેન્ડ્સ, કોઈ એક્સપેક્ટ પણ ન કરે એવી વાત છે. છતાંય સમાજના લોકોએ આ હોરિબલ ઇન્સિડન્ટને નોર્મલ પ્રૂવ કરી મૂકી દીધું છે. એ હકીકત છે. દીક્ષિત, અંદરથી તો કદાચ બધા બધું સમજે છે. લાખો પતિ પત્નીઓના ઘર સંસાર જેના કારણે ભડકે બળે છે, લાખો માતા પિતાઓના લોહીના આંસુ વહાય છે. અરે લાખો વર્ષોના સંસ્કારો જેના કારણે સડી રહ્યા છે, લાખો ગર્ભપાતાનું જે પુરવાર કારણ થયેલું છે, લાખો આંખો જેના કારણે વાસના ગ્રસ્ત બને છે, લાખો હૃદયમાં જેના કારણે કામના ક્રીડા જાગે છે, લાખો લોકો સમૂહ રાત્રિ ભોજન યોજે છે જેમાં ભગવાનના શીલ અને સદાચાર ઉપદેશના તો છોતરા ઉડી ગયા છે. કમસે કમ આવું પ્રમોશન તો ના જ કરવું જોઈએ અને જો આવી તૈયારી હોય તો પ્રમોશનને અટકાવી એને દૂર જ કરી દેવું જોઈએ. તમારી બધાની વાત તો સાચી છે, પણ આપણા જૈન શાસનમાં નૃત્યનો આનંદ બીજી કઈ રીતે લઈ શકાય? જો આપણે ચીન શાસનની મર્યાદામાં રહીને પણ નૃત્યનો આનંદ લઈ શકીએ છીએ. આપણા દરેક સંઘમાં બે સ્થાન નક્કી થાય, એકમાં જેન્ટ્સ ઓનલી અને બીજુમાં લેડીઝ ઓનલી. મહિલા મંડળો અને યુવક મંડળો દ્વારા પ્રભુ ભક્તિની રમઝટ મચાવવામાં આવે. પાપોના પોટલાના બદલે પુણ્યનો ઢગલો, પવિત્ર આંખો, પવિત્ર હૃદય અને પવિત્ર આનંદ
જે દિવસોમાં આવા આયોજન ન યોજવા દ્વારા સંઘ પાપોમાં લપસી પડે એવી શક્યતા હોય તે દિવસોમાં ગુરુ ભગવંતોની આજ્ઞાથી આવા આયોજનો યોજીને સંઘને પાપોમાંથી બચાવી લેવું જોઈએ એવું મને લાગે છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. હવે હું સમજો કે આટલા વર્ષોથી હું જે ડાન્સ પાર્ટીમાં જઈને જે આનંદ માણવતો હતો એમાં કેટલી બધી હિંસા છે. હવે હું સમજો કે આ પાછો તો કોઈ મતલબ જ નથી. હું ફાડી દઉં એમાં જ બધાની ભલાઈ છે. હેલો ફ્રેન્ડ, હું તમારી વાતો સાંભળી રહ્યો હતો. હવે મને આ કેટલાય વર્ષોથી આ પાપનો ભાગીદાર બની રહ્યો હતો, પરંતુ હવે મને એમ થાય છે કે હવે આ પાપોનું ક્યારે હું ના કરું. આ વર્ષે પણ આ પાપનો ભાગીદાર બની રહ્યો હતો. જો આ વર્ષે પણ હું પાસ લઈને આવ્યો છું. હવે તમે જ કહો આ પાસનું શું કરવું જોઈએ. પણ આ પાસ તો 2 દિવસ પછીના છે ને. પરંતુ હવે મારી આંખો ઉઘડી ગઈ છે. હવે મારે કોઈ પણ પ્રકારની ડાન્સ પાર્ટીનું આયોજનમાં ભાગ લેવો જ નથી. તમે વિચારો તમારે શું કરવું જોઈએ. હવે આ પાસનો એક જ ઉપાય છે, આને ફાડી દેવા જોઈએ. ફ્રેન્ડ્સ, હું મરી જઈશ પણ આવા બધા પાપમાં તો સામેલ નહીં થઉં. અને હું લાઈફ ટાઈમ એવો એફર્ટ કરતો રહીશ કે આ નોલેજ બધાને સ્પ્રેડ કરતો રહું. ને મને સંપૂર્ણ આશા છે તમે બધા પણ આવા પાપમાં ભાગીદાર નહીં થાઓ ને. નહીં થાવ ને. થશો કે નહીં થશો? થેન્ક યુ સો મચ થેન્ક યુ.